સંજયભાઈ આહિર છે, હું ગુલાબનગરનો રહેવાસી છું। હું જ્યારે ગાડી લઈને નીકળ્યો ત્યારે અહીંયા ધાબા ઉપર નાસ્તો કરવા ઊભો રહ્યો ત્યારે PGVCL વાળા સાહેબ લોકોનો કાર્યક્રમ ગીત સંગીતનો જોઈ અને જાણવા મળ્યું કે સાહેબોએ જે આ PGVCLની લાઇનની હેઠે ગાડી ઊભી રાખવી નહીં તથા ગાડીની હાઇટ કરતાં વધારે માલ ઊંચો ભરવો નહીં અને તાર નીચે ગાડી હોય ત્યારે ક્યારેય ગાડી ઉપર ચડવું નહીં, જેથી અકસ્માત ટળી શકે અને ડ્રાઈવર ક્લિન્ડરની સેફટી વધે એના માટેનો કાર્યક્રમ જોઈ અને ખૂબ આનંદ થયો અને જાણવા મળ્યું એનું કામ બહુ સારું છે। એન્જિનિયર PGVCL જામનગર વર્તુળ કચેરી જામનગર। હમણાં થોડા સમયમાં PGVCL અને એની આજુબાજુના વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરો જ્યારે લાઇનની નીચે પોતાની ટ્રક ઊભી રાખે છે ત્યારે જાણતા અજાણતા લાઇનના જે ફ્લક્સ છે એના અંદરમાં આવી જાય છે। ક્યારેક એનું જે ડમ્પર છે એને ઊંચું કરવામાં છેક ઉપર લાઇનને અડાડી દે છે અને ઘણી વખત એના જે ઓવરલોડ ભરેલો માલ છે એને કારણે માલ છે એ લાઇનને અડી જાય છે, એને હિસાબે આગ લાગવાના બનાવો બન્યા છે। આ બધું જોતાં અમને એવું લાગ્યું છે કે ડ્રાઈવરોમાં આ બાબતની એક જાગૃતિ જરૂરી છે કે ઇલેક્ટ્રિક લાઇનની સાથે જ્યારે વર્ટિકલ ક્લિયરન્સ ના હોય ત્યારે એને જે બહુ જાળવીને ડ્રાઇવિંગ કરવું જોઈએ। ત્યાંથી નીકળતા પહેલાં જેવી રીતના કોઈ નાનકડા પુલ નીચેથી આપણે નીકળીએ છીએ ત્યારે જેટલી તકેદારી રાખીએ છીએ એવી જ તકેદારી જ્યારે કોઈ ઇલેક્ટ્રિક લાઇનની નીચેથી નીકળે ત્યારે રાખવી જોઈએ, કારણ કે આ એક બહુ જીવલેણ વસ્તુ છે। ગમે ત્યારે ઇલેક્ટ્રિક લાઇન છે એની નીચેથી તમે પસાર થાવ અને ઇલેક્ટ્રિક લાઇનમાંથી પાવર પસાર થતો હોય તો ટ્રકને નુકસાન થાય અને ટ્રક ડ્રાઈવરો અને એની નીચે કામ કરતા માણસોને પણ જીવલેણ નીવડે છે। આવી 2-3 જે અકસ્માતની ઘટનાઓ બની છે એ જોતાં એ લોકોમાં જાગૃતિ આવે, એ લોકો એના પ્રત્યે સજાગ રહે અને પોતપોતાના સર્કલમાં એકબીજાને આ બાબતની જાણકારી આપે। એના માટે અમે લોકોએ હાઈવેની હોટલ ઉપર કે જ્યાં ધાબા ઉપર એ લોકો આરામ કરતા હોય ત્યારે એ સમયમાં એને શાંતિથી વાત સમજાવવા માટે એની સાથે ચા પીવડાવી, એની સાથે વાતચીત કરી અને આ વાતને એને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એમાં મારી ઓફિસના જે આર્ટિસ્ટ છે એ લોકોએ પણ મને ખૂબ સાથ આપ્યો છે અને અમારી આ જે નવી થીમ છે કે સેફટી બાબા ઓન હાઈવે ધાબા એના કન્સેપ્ટ નીચે એ લોકો અહીં આવી અને લાઈવ મ્યુઝિક વગાડે છે, ગાય છે, લોકોને સાથે ભેળવે છે અને એક માહોલ સારો ઊભો કરી અને જે સંદેશ છે સલામતીનો એ આપે છે। Somi